મહેસાણાના ઊંઝામાં આવેલા ઉમિયાધામમાં આગામી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે, જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. મા ઉમિયાને પ્રાગટ્ય થઈ 1868 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવને લઈને 11 ધજાઓની ઉછામણી કરાઈ હતી, જેમાં મહત્તમ એક ધજાના રૂપિયા 18 લાખ બોલાયા હતા. ભાદરવા મહિનામાં યોજાનાર આ ધજા મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના 18 લાખથી વધુ માઈ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. મહોત્સવમાં કપડવંજથી ઊંઝા સુધી 205 કિલોમીટર ચાલતા યુવાનો 13 સપ્ટેમ્બર રોજ રિલે ફાસ્ટ કરી 24 કલાકમાં ઊંઝા પહોંચશે અને દર 1 કિલોમીટરે યુવાનો બીજા યુવાનની ધજા અને મશાલ પાસ કરશે. તો મહોત્સવમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મ ધજાઓ આ પ્રસંગે અર્પણ કરવાનું આયોજન કરાયું છે, જેમાં 5100 રૂપિયાની દાનવાળી 1868 ધજાઓ ચઢાવવામાં અને 1100ના દાનવાળી 11,111 ધજાઓ ચઢાવવામાં આવશે. જે પૈકી મુખ્ય 11 ધજાઓની કરાય ઉછામણી, જેમાં મહત્તમ આજે એક ધજાના 18 લાખ બોલાયા. 90થી 95% ધજાઓનું બુકિંગ થઈ ગયું છે. જૂથ પ્રમાણમાં ધજાઓ બાકી છે, એ આ 10 દિવસની અંદર પૂર્ણ થઈ જશે. આજના દિવસે જે 11 મુખ્ય ધજાઓ હતી એની ઉછામણીની અંદરથી બહુ મોટી સંખ્યામાં દૂર દૂરથી કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, મુંબઈ હોય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, સમગ્ર ગુજરાતમાંથી લોકો પધાર્યા હતા અને આ ઉછામણીમાં લોકોએ ભાગ લીધો હતો. ઉછામણી દરમિયાન 1 કરોડથી પણ વધારે આની અંદર લોકોએ બોલી છે. અન્ય યોજનાઓમાં પણ લોકોએ કરોડો રૂપિયા લખાવ્યા છે અને ધજાના માધ્યમથી જે કંઈ આવક થશે એનું મા ઉમિયામાં દર્શનાર્થે આવનાર તમામ યાત્રિકોને ભોજન વિનામૂલ્યે સવારે, બપોરે, સાંજે આપવાના છીએ. સવારે ચા નાસ્તા સાથે ગોઠિયા અને જે કંઈ નાસ્તા હોય આપવાના છીએ અને 24 કલાક ચા વિનામૂલ્યે આપવાના છીએ. આમ ધજા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. રોજે રોજ 1 કલાકની અંદર 168 ધજાઓ માતાજીને ચઢાવવામાં આવશે. ઉછવણીમાં આજે ટોટલ 11 ઉછવણી હતી ટોટલ. એમાં લગભગ 1 કરોડ ઉપરની આજે ઉછવણી થઈ છે આજની, અને અગાઉની ધજાઓ લગભગ 95% બુક થઈ ગઈ. ધર્મ ધજાઓ પણ 10,500 બુક થઈ ગઈ છે અને 1868 ધજામાંથી 1450 ધજા બુક થઈ ગઈ છે 5100 વાળી. એટલે ટૂંકમાં આમાં પૈસા ભેગા કરવાનું મહત્ત્વ નથી, આમાં પણ ધાર્મિક લાગણી ઊભી કરવી અને બધા પ્રજા આપણી એક જગતજનની છે મા ઉમિયા, એના બાજુ ખેંચાય, આપણા લોકોને ખ્યાલ આવે કે આપણી કુળદેવી માતા છે, આપણી પાછળની પેઢીઓને પણ ખ્યાલ આવે અહીંયા આવતા જતા રહે. એટલે આ રીતે વારે વારે પ્રસંગો ઊભા કરવામાં આવે છે. એટલે આ ધજા મહોત્સવ આપણે આ રીતે ઊભો કરેલો છે અને એનો લાભ લગભગ 18 થી 20 લાખની પબ્લિક લેશે. કડવા પાટીદાર કુળદેવી જગતજનની મા ઉમાના સ્થાપનાના 1868 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ભાદરવા સુદ પૂનમે 1 વીક માટે અહીંયા આગળ ધ્વજા મહોત્સવ યોજાવાનો છે. એમાં આશરે 11,000 ધજાઓ ચડાવવાનું પ્લાનિંગ છે. એમાં મંદિરના મુખ્ય શિખર ઉપર અને આજુબાજુના પ્રકલ્પમાં ટોટલ 13 ધજાઓ એની ઉછવણીનો આજે પ્રસંગ હતો. એ નિમિત્તે સૌ દાતાઓ અને ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહથી આજે માતાજીના આ પરિસરમાં ભાગ લીધો અને એનો ખૂબ જ સારો રિસ્પોન્સ લીધો. મેં પણ માતાજીના આ પ્રસંગે મારી શ્રદ્ધા અને લાગણી મુજબ મેં પણ એમાં ભાગ લીધો છે.